દર્શક મિત્રો, હું મોહિની સોની એબીજી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્રભરમાં વરસ્યો કમોસમી વરસાદથી પાકોને ઘણું નુકસાન। ઘઉં, કેરી, જીરું, ચણા સહિતના પાકોને થયું નુકસાન। હોળીનો તહેવાર કેસુડોના કેસરિયા રંગ વિના અધૂરો। ફાગણ ફર્યા કેસુડાને ઝાડ, હોળીના આગમનની છડી પુકારતા કેસુડા। રાજકોટ ખાતે યોજાયું અનોખું એક્ઝિબિશન। લેડીઝ વેર માટે ખુલ્લું મુકાયું એક્ઝિબિશન। મેયર રક્ષાબેનના હસ્તે કરવામાં આવ્યો પ્રારંભ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સૌરાષ્ટ્રમાં ઋતુફેરને કારણે વરસ્યો વરસાદ, જેમાં ખેડૂતોને ઘણું નુકસાન। ધરતીપુત્ર ભગવાન ભરોસે। સાસણગીર વિસ્તારમાં ભારેથી ભારે વરસાદના કારણે ધરતીપુત્રના ઉગેલા શિયાળા પાકને ભારે નુકસાન થયેલ। શિયાળુ ઋતુમાં તૈયાર પાક ઘઉં, ચણા, જીરું, ધાણા અને કેરી જેવા અનેક પાકોને નુકસાન થયેલ। જૂનાગઢ તાલુકાના મેંદરણા પાસે આવેલા લાલસર ગામમાં આજ વહેલી સવારના વરસાદથી સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર આ ઋતુફેર વરસાદથી આ વિસ્તારમાં ઉગતી કેસર કેરીને ભારે નુકસાન થયેલ। આ વર્ષે મેંગો ફેસ્ટિવલમાં વેચાતી કેરી પણ મોંઘી થવાની હોય। હાલ કેરીનો તમામ પાક નિષ્ફળ થયેલ હોય, જેથી આ વર્ષે કેરી મોંઘી કાજુના ભાવથી પણ ઊંચા ભાવે થશે તેવું જણાવેલ। ઋતુફેર વરસાદથી આ વિસ્તારના ખેડૂતો કેમેરા સામે તેમની હૈયાવરણ ઠાલવી રહ્યા હતા। આથી કુદરતના આ પ્રકોપ ધરતીપુત્ર પોતાની હૈયાવરણ ઠાલવી હતી। અહેવાલ હરેશ ભારિયા સાથે હિતેશ રાઠોડ, એબીજી ન્યૂઝ, જૂનાગઢ। સૌરાષ્ટ્રના ઘણા ગામડાઓમાં વરસાદ થતા, કમોસમી વરસાદ થતા તમામ પાકમાં નુકસાન આવે ખેડૂતોને। ઘઉં છે, ધાણા છે, ચણા છે, જીરું છે, આવા બધા પાકોમાં નુકસાન થતા ખેડૂતોને અત્યારે ભારે મુસીબત થઈ ગઈ છે। અને અત્યારે ઘઉં પણ વાવ્યા હતા, ઘઉંનો કાયપા વાટ કરતા અત્યારે વરસાદ બહુ પડ્યો। હવે 10 દી સુધી તો ઘઉં અડાય એમ જ નથી, સમજી લો। મશીન મેળવાના હતા ત્યાં રાતનો વરસાદ પડી ગયો, કારણ કે 10 દી સુધી તો હવે ઘઉંની બહુ નુકસાની થઈ ગઈ છે। કારણ કે આવરે રસ્ટર રાખવાના હતા એ પણ હાલે એમ નથી। ધાણાનું પણ પણ અત્યારે હુરિયું કરેલું હતું એ અત્યારે ફેલ થઈ ગયું અત્યારે, કારણ કે એને વતાવાય એવું નથી, કારણ કે 10 દી સુધી તો એને વતાવાય જ નહીં સાહેબ। અત્યારે ધાણા, ઘઉં એ બધું નિષ્ફળ અત્યારે, કારણ કે રાતનો વરસાદનું ઓચિંતાનું આવી પડ્યો। અત્યારે ઘઉં તો નાબૂદ જ ગણવાના, સમજી લો। હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે હોળી કેસુડાના રંગ વગર અધૂરી। પ્રકૃતિનો ઉત્સવ વસંત ઋતુમાં જોવા મળે। સદાય સુંદર લાગતી પ્રકૃતિ વસંત ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે। વસંત પંચમીથી પ્રારંભ થતા આ દિવસોમાં ધરતી લીલીછમ થઈને ખીલી ઉઠે છે। આ ઋતુમાં ખાસ કરીને કેસુડાનો ખાસ મહિમા ગવાય છે। ફેબ્રુઆરી માસનો અંત આવે અને માર્ચનો પ્રારંભ થાય એટલે વસંત ઋતુની છઠ્ઠી પોકારતા ફાગણનો પ્રારંભ થતા નવો ઉલ્લાસભર્યો માહોલ રચવા માંડે છે। શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ દેવોને મોહ પમાડનાર કામદેવ તેમજ રતિનું આ દિવસે કેસુડાને રંગ ઉડાડવામાં આવે છે। હોળીના તથા ધૂળેટીના તહેવારોમાં વૈષ્ણવ મંદિરોમાં રંગ છાંટવામાં કેસુડાનો ભરપેટ ઉપયોગ થતો હતો, પરંતુ સમયના પ્રવાહમાં આ કેસુડાના ફૂલોનું ઝાડ જે કાકરડા નામથી ઓળખાય છે તે ગીર સોમનાથ જિલ્લાના ગીર પંથકમાં હોળીના આગમનની છડી પોકારતું હોય તેમ લાગી રહ્યું છે। કેસુડાને હોળી ઉતાસની ઉત્સવનો છડીદાર કહી શકાય।
સમગ્ર સૌરાષ્ટ્રની ધરા કેસુડાના ફૂલથી લહેરાઈ રહી છે. આનંદ, ઉલ્લાસ અને યૌવનના પ્રતીક સમાન કેસુડો પ્રેમ અને લાગણીનો સંદેશ આપે છે. હોળીના દિવસોમાં પૂરબહારમાં ખીલેલા કેસુડાનું આગમન હોળીના પહેલા દિવસોમાં પૂરબહારમાં ખીલેલા વૃક્ષોમાં જોવા મળી રહ્યું છે. તેનો વૈભવ અને ભવ્યતા સૌથી મનમોહક હોય છે. ગીર વિસ્તારમાં ખાખરાના વૃક્ષો ઉપર કેસુડો મોહરી રહ્યો છે. અંગ્રેજીમાં તેને ફૂલમ ઓફ ધી ફોરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. રંગીલા અને રસભર્યા હોળી ધૂળેટીનો રાજા કેસુડો છે. પ્રેમીજનોના પ્રતીક સમાન કેસુડાના કામળ અનેરા છે. કેસુડાના ફૂલોની 3 પાંદડીઓ હોય છે, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ હોવાનું શાસ્ત્રમાં કહેવાયું છે. પાણીની રંગોળી હોળી ધૂળેટી રમવા માટે કેસુડાના ફૂલોને પાણીમાં ઉકાળવામાં આવે છે. તેને ઉકાળી લીલો રંગ અથવા ફૂલોને સૂકવીને તેને દળીને સૂકો રંગ બનાવાય છે. હાલના સમયમાં એક બાજુ કેમિકલયુક્ત રંગોથી ચામડીને નુકસાન થાય છે, ત્યારે આયુર્વેદ અનુસાર કેસુડાના જળથી ચામડીના તમામ રોગ દૂર થાય છે. પ્રકૃતિએ માણસને ઉત્સવ ઉજવવાની અનેક તકો પોતાના તરફથી આપી છે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ, ગીર સોમનાથ. સુગંધની વચ્ચે ઠંડી ઠંડી ફૂંકાતી હવા. લો આવી ગઈ પ્રેમની વસંત ઋતુ. આવો વધાવીએ કેસરિયા કેસુડાને. આ ખાખરા મીન્સ કેસુડા આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. દરેક કેસુડાના ફૂલમાંથી એને ગરમ પાણીમાં ઉકાળીને જો સ્નાન કરવામાં આવે તો ચામડીના રોગ નાબૂદ થાય છે. ચામડીના રોગ માટે અક્ષર ઈલાજ છે કેસુડાના ફૂલનું દ્રાવણ. પહેલાના વખતમાં દેવદેવીઓ, પીર પેગંબરો ખરેખર તો જે હોળીઓ ખેલતા એ આજકાલના સિન્થેટિક કલર કે કેમિકલ જન્ય કલરને કારણે ન રમતા, પણ પ્રાધાન્ય કેસુડાના ફૂલના અર્કથી, એના કલરથી, ખાસ કરીને ગોકુળ, મથુરા, વૃંદાવન, નંદગાંવ, જેને આપણે વ્રજભૂમિ કહીએ છીએ, વ્રજભૂમિની અંદર આજે હોળી ખેલાતી હતી એ કેસુડાના ફૂલના રંગથી રમાતી હતી. અને ખરેખર તો જે કૃષ્ણ લીલાઓ, રાસ લીલાઓ, કાન ગોપીઓ જે રમાતી હતી એ ખરેખર આવા કેસુડા જેવા રંગથી રંગાતી હતી. કમનસીબી છે આજની કે આપણે અત્યારે કેમિકલ જન્ય કલરથી રમી રહ્યા છીએ.
રમવું એ આપણો અધિકાર છે, પણ એવા સિન્થેટિક કલરથી આપણે ન રમીએ, એવા કેમિકલ જન્ય કલરથી આપણે ન રમીએ કે આપણી શરીરને હાનિ પહોંચે, સામેવાળા લોકોને હાનિ પહોંચે. હાનિ હંમેશા આખા દેશ માટે પહોંચતી હોય છે. તો હું એ માનું છું કે આપણે ટૂંક સમયમાં હોળી આવી રહી છે, તો હોળીમાં આપણે કેસુડાના કલરથી રમીએ, ઓરિજિનલ આપણે વનસ્પતિ જન્ય કલરથી રમીએ, અને આપણે કેમિકલ્સને અને મોટા ભાગે સિન્થેટિક કલરને તિલાંજલિ આપીએ. એ આપણા માટે, આપણા શરીર માટે, આપણા દેશ માટે, આપણી સંસ્કૃતિ માટે ખૂબ જ સારું હશે, એમાં કોઈ બે મત નથી. અને ખરેખર તો આપણે આપણી સંસ્કૃતિને જો જાળવી રાખવી હશે તો ખરેખર આપણી જૂની પુરાણી જે પદ્ધતિ હતી એને ફરીથી આપણે અમલમાં લાવવી પડશે. તો જ હું એમ માનું છું કે આ કેસુડો, આ ખાખરો આપણા માટે 100% પ્રાણશાળી પ્રકૃતિને આપણે જ્યાં સુધી નજરમાં નહીં રાખીએ, પ્રકૃતિની સાથે આપણે જ્યાં સુધી ખિલવાડ નહીં કરીએ, ત્યાં સુધી એમ માનું છું કે કેસુડો આપણા માટે કેસુડો રહેશે. બાકી કેસુડાને છોડીને તમે અન્ય પદ્ધતિ અપનાવશો તો એ માનું છું કે કેમિકલ્સથી ઘેરાઈ જશો અને હંમેશ ને હંમેશ તમે સંસ્કૃતિનો ભંગ કરશો. એમાં કોઈ બે મત નથી. રાજકોટ ખાતે 3 દિવસીય અનોખું એક્ઝિબિશન યોજાયું. રાજકોટ ખાતે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટના ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા ખોડિયાર હોલમાં એક્ઝિબિશન યોજાયું હતું, જેનો શુભ પ્રારંભ રાજકોટના મેયર રક્ષાબેન બોડિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. એક્ઝિબિશન 3 દિવસ માટે યોજાશે, જેમાં મહિલાઓ દ્વારા બનાવેલી સાબુ, શેમ્પૂ, ડ્રેસ, ક્રીમ, પર્સ, તમામ લેડીઝ વેર મળી રહેશે. આ તકે આપણા મેયર રક્ષાબેન બોડિયાએ ઉપસ્થિત રહી મહિલાઓનું પ્રોત્સાહન વધાર્યું હતું. અહેવાલ પિયુષ બખતરિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. આજે ખોડિયાર હોલમાં જે એક મહિલાઓ દ્વારા મહિલાઓ માટેના જે એક સેલમાં જે વિવિધ આઇટમો રાખીને મહિલાઓની સ્વરોજગાર માટેની એક અત્યારથીના જે એક શરૂઆત છે, ત્યારે હું આ મહિલાઓ દ્વારા જે અહીંયા હોલમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે, એમને એક્ઝિબિશન ગોઠવ્યું છે, તેમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે તેઓ આવી જ રીતે પોતાના સ્વનિર્ભર માટે અને સ્વાવલંબી માટે ખૂબ આગળ વધતા રહે. કેમ કે આવનારા દિવસોમાં અમે કોર્પોરેશન દ્વારા પણ એક આખું ઝોન ઊભું કરવાના છીએ કે જ્યાં ફક્ત મહિલાઓ જ
પોતાના હાથે એ હસ્તકળાનો બનાવટ કરે અને સાથે સાથે એ મહિલાઓ દ્વારા જ એનું વેચાણ થાય. આવું એક આયોજન છે. તો અત્યારથી જ જો આવું સારો સહકાર અને સાથ મળતો હોય અમને તો અમારા માટે એ ઉત્તમ ક્ષણ છે. કેમ કે ગુજરાતના પણ મહિલાઓ માટે એક ગૌરવની વાત કહે કે ગુજરાતના મુખ્યમંત્રી એ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે જે આનંદીબેન છે અને આજે એમણે 50% મહિલાઓનું જે ખૂબ શ્રેય ફાળો આપી રહ્યા છે ત્યારે મહિલાઓ ખૂબ આગળ વધે એના પ્રોત્સાહનના ભાગરૂપે આજે અહીંયા એક આયોજન છે. તો તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છા સાથે તેઓ ખૂબ સારી અહીંયાથી પોતાના હાથે પોતાની મહેનતની કમાઈ મેળવીને જાય એવી શુભેચ્છા પાઠવું છું. સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે ત્યારે એક તરફ માસ્કનું વિતરણ થાય છે ત્યારે બીજી તરફ સ્કૂલોમાં રજા હોવા છતાં પણ સ્કૂલોને રાખવામાં આવે છે ખુલ્લી. સ્વાઇન ફ્લૂ જ્યારે રાજ્યભરમાં વકરી રહ્યો છે ત્યારે આપણા રાજકોટના રાજ્યમાં જાહેર રજાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ એક અઠવાડિયા માટે રજાઓ આપવામાં આવી છે. ત્યારે રાજકોટની હજુ અનેક સ્કૂલો એવી છે કે જે ખુલ્લી છે. તો આમાં કોઈ વિદ્યાર્થીને ચેપ લાગી જાય તો તેનું જવાબદાર કોણ? હિતાવહ એ જ છે કે બાળકોને થોડા દિવસની રજાઓ આપવામાં આવે જેથી બાળકો ભીડભાડથી દૂર રહે અને ચેપી રોગ એવા સ્વાઇન ફ્લૂથી દૂર રહે. એક તરફ સ્કૂલો ખુલ્લી રખાય છે ત્યારે બીજી તરફ કોલેજનો રાહત દરે રસ્તા પર માસ્કનું વિતરણ કરે છે. મેડિકલોમાં 20 રૂપિયાનું માસ્ક મળે છે ત્યારે કોલેજનો ₹10ના માસ્કનું વિતરણ કરે છે જેથી તમામ લોકોને ભીડભાડથી દૂર રહેવું જોઈએ અને માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવું જોઈએ. અહેવાલ પિયુષ બખતરિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. અત્યારે તમે હાલ હેમુગઢવી હોલ પાસે રોડ પર શું કરી રહ્યા છો? અમે અત્યારે સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપતા માસ્ક લોકોને પૂરા પાડી રહ્યા છીએ સ્વાઇન ફ્લૂથી બચવા માટે. તમે અત્યારે હાલમાં માસ્ક આપી રહ્યા છો તે એમને ફ્રી ઓફમાં આપી રહ્યા છો કે પછી પૈસા તમે લ્યો છો? નોર્મલી ચાર્જ લઈ રહ્યા છીએ 10 રૂપિયા. ઘણા બાળકો પાસે નથી હોતા, સ્કૂલમાં અત્યારે રિક્ષામાં નીકળે છે એની પાસે પૈસા નથી હોતા, તમે એને ફ્રીમાં પણ આપી દઈએ. હાલ આ માસ્ક અત્યારે મેડિકલમાં શું ભાવે વેચાઈ રહ્યા છે? મેડિકલમાં 20 રૂપિયા 30 રૂપિયા કાંઈ નક્કી નથી. માલની અછત છે એમ કરીને બધા ઈચ્છા પડે એવી રીતે લે છે. આ કાર્ય કરવામાં તમારી સાથે કેટલા મહાનુભાવો જોડાયા મારી છે? સાથે 7 થી 8 મારા મિત્રો છે. તેજસ જોશી, સુમિત ખત્રી, મેહુલ શાહ, વિરલ કોઠારી, અરવિંદભાઈ. આ કાર્ય કરવાથી તમને શું મોજ આવી રહી છે? કાર્ય કરવાથી મોજ કરતા આનંદ થાય છે અમને. માણસોને અત્યારે માસ્ક ફરજિયાત થઈ ગયા છે, સ્કૂલોમાં છોકરાઓને ફરજિયાત થઈ ગયા છે, હેન્ડ સેનિટાઈઝર ફરજિયાત થઈ ગયા છે. એટલા માટે આને ક્યાંય મળતા નથી એવું કહીને બધા વધારે પૈસા લઈ રહ્યા છે. તમે 10 રૂપિયામાં અત્યારે આપી રહ્યા છો. આ માસ્ક અત્યારે તમે પબ્લિક સિટીમાં બાંટીને તમે પબ્લિકને શું સંદેશો આપવા માંગો છો? પબ્લિકને અમે સ્વાઇન ફ્લૂ સામે સુરક્ષા માટે એને આપી રહ્યા છીએ એમ કે આ પહેરો અને સ્વાઇન ફ્લૂથી રક્ષણ મેળવો. જામનગર ટ્રાફિક પોલીસ અને રિલાયન્સ દ્વારા એક કાર્યક્રમ યોજાયો. જામનગર ખાતે ટ્રાફિક પોલીસ અને રિલાયન્સ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાસ્ય કલાકાર સાઈરામ દવેએ લોકોનું મનોરંજન પૂરું પાડ્યું હતું. આ તકે નામી અનામી હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અનેક લોકોએ આ કાર્યક્રમનો લાહવો લીધો હતો. કાર્યક્રમનો શુભ પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ફંડરેઝીંગનો હતો. કાર્યક્રમ દ્વારા મળેલા ફંડનો ઉપયોગ ટ્રાફિકની સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન 78 લાખનો ફંડ જમા થયો હતો. અહેવાલ સાવિત્રી જોશી સાથે જયેશ જોશી, એબીસી ન્યૂઝ જામનગર. મારા વાઈફે હળવી રીતે ચા પીવડાવ્યા પછી એટલું જ પૂછ્યું કે સાહેબ રેડિયોલોજી છે ને? હા. તો મને કે નવા રેડિયા રિપેર કરી શકે?
સાહેબને કોગળો થઈ ગયો ચા. ના બેન, મને હજી જૂના રેડિયા ફાવે છે. અઘરું છે ને ડોક્ટરોને. ડોક્ટરો જરા સમજાણ દે. ડોક્ટર સમજી, આપણા ઘરમાં કોઈ પણ માંદવું પડશે ને, આપણું કુટુંબ આખું છે ને એક્સરે આમ જોશે. આ બધાની ટેવ હોય ઘરમાં. કાંઈ ખબર, ઘણી વખત ડોક્ટરોને એક્સરે માટે ટપા નથી પડતું. હા, શું ખરાબ ત્યાં જોવાનું છે, તારો અંગૂઠો છે. પણ આખા કુટુંબમાં બધાની ટેવ હોય. તમને કુટુંબ આખું આમ એક્સરે જોશે. એમાં એક જણો તમારી એક્સરે લઈને ગયો, બીડીનો બંધાડી, એટલો ચેઇન સ્મોકર. ડોક્ટર સાહેબ પાસે ગયો. ડોક્ટર સાહેબ એક્સરે જોવાનો. ડોક્ટર સાહેબ એક્સરે જોઈને કીધું, ભાઈ તારા ફેફસામાં તો કાણું પડી ગયું. તારા ફેફસામાં કાણું છે પેલા? કે સાહેબ ફેફસામાં કાણું નથી, એક્સરેમાં બીડી અડી ગયું છે. ડૉક્ટર મેહુલ ખાખરિયા, સેક્રેટરી, જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, જામનગર. આજ રોજ જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત અને રિલાયન્સ દ્વારા પ્રાયોજિત મુખ્ય સ્પોન્સર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાઈરામનો હાસ્ય કલાકાર અને ડાયરાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. એનો મુખ્યત્વે હેતુ ફંડ રેઇઝિંગ છે કે જામનગરની જનતા માટે, ટ્રાફિક બ્રિગેડ માટે અને ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે એક ફંડ ઊભું કરવું અને એ ફંડનું યુટિલાઇઝેશન ટ્રાફિક બ્રિગેડના જવાનોના પગાર માટે, ભથ્થા માટે, ટ્રાફિકમાં સીસીટીવી કેમેરા લગાડવા તથા સરકારની સાથે સંલગ્ન થઈ આ એનજીઓએ કદમથી કદમ મિલાવી અને જામનગરની જનતાને ટ્રાફિકનો જે પ્રોબ્લેમ્સ છે એનાથી મુક્ત કરવા, નેચરલ ડિઝાસ્ટર્સ, ધરતીકંપ અથવા તો પૂરની સમસ્યાઓમાં પણ આ જવાનો છે એ કામ કરશે. તો આજ રોજ અમને ખૂબ જ આનંદ છે કે આજે આ કાર્યક્રમના હિસાબે 78 લાખ રૂપિયા એટલે 78 લાખ રૂપિયાનું અનુદાન અમને જામનગરની જનતા દ્વારા મળેલું છે. અમે જામનગરની જનતાના ખૂબ ખૂબ આભારી છીએ આ તકે અને વિશ્વાસ દેવીએ છીએ કે આગામી દિવસોમાં જામનગરની ટ્રાફિક સમસ્યાઓનું નિવારણ બહુ જ જલ્દીથી થશે. થેન્ક યુ. જામનગરના ખીજાડિયા ગામમાં ગેરકાયદેસર બાંધકામને તોડવાનો કોર્ટનો આદેશ. પ્રાપ્ત વિગત મુજબ આજ રોજ જામનગરના ખીજાડિયા ગામવાસીઓ દ્વારા જામનગર કલેક્ટર ઓફિસ ખાતે ધરણા પર બેસેલા હતા. હાલ કોર્ટ દ્વારા ખીજાડિયા ગામમાં 50 જેટલા ગેરકાયદેસર મકાનો આવેલા છે, જે મકાનો તોડી પાડવાની કોર્ટ દ્વારા નોટિસો ફટકારવામાં આવેલી હતી, જેથી ખીજાડિયા ગામવાસીઓ દ્વારા ધરણા પર બેસી મકાનો ન પાડવા આવેદનપત્ર પાઠવ્યું છે. વર્ષોથી ખીજાડિયા ગામમાં રહે છે, વર્ષો જૂના મકાનો ધરાવે છે, છતાં કોર્ટ દ્વારા પાડવાની નોટિસ મળતા લોકો રોષે ભરાયા હતા. આટલા વર્ષો થયા ખીજાડિયા ગામમાં રહે છે, જેથી મકાનો ન પાડવા રજૂઆત પણ કરેલી હતી. અહેવાલ સાવિત્રી જોશી સાથે જયેશ જોશી, એબીજી ન્યૂઝ, જામનગર. નામ હનુભાઈ કચરાભાઈ રાઠોડ. હું જામનગર જિલ્લા કોળી સેનાના આગેવાન તરીકે ફરજ બજાવું છું. જ્યાં જ્યાં અમારા કોળી સમાજ વસે છે, જે ગરીબ પ્રજા છે અમારી, એને અમે તન મન ધનથી સેવા કરીએ છીએ. જ્યાં જ્યાં એને એવું કંઈ તકલીફ પડી ત્યાં અમે ખડે પગે ઉભા રાત દિવસ. અને હાલ અમે આ ખીજડીયાના ગામના રહેવાસી, અમારા કોળી સમાજના તેમજ મુસ્લિમ સમાજના પણ અમુક રહેવાસીઓ છે, ગરીબ પ્રજા છે, મીઠાનગરમાં વર્ષોથી કામ કરે છે. 30 થી 40 વર્ષથી ત્યાં એ જગ્યા પર રહે છે. અને હાલ ત્યાં સરપંચ દ્વારા નોટિસો આપવામાં આવેલ છે, અગાઉ પણ નોટિસો આપવામાં આવેલ છે. અને અત્યારે અમે કોર્ટમાં અમારી અપીલ જે કરેલ હતી એ આજરોજ એ લોકોએ નામંજૂર કરી છે. અને હવે પણ અમે આગળની કોર્ટમાં કાર્યવાહી કરશી અને અમે બધો આ ગરીબ પરિવાર છે એને ન્યાય મળે એવી પણ અમે ઉચ્ચ લેવલે પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે, ડીડીઓ સાહેબને રજૂઆત કરી. અમને આશા છે કે ભાઈ અમને ન્યાય મળે. આજ વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પણ ગરીબની હિત માટે જે આગળ બધું કરી રહ્યા છે, તો અમને એવું ન્યાય છે મળશે કે ભાઈ અમારા આજ નહીં તો કાલ અમને ન્યાય મળે એવી અમારી બધાની માગણી છે. એવું અમારી તમામ ભાઈઓ, નાના ગરીબ મજૂરો વર્ગ વતી અમે લડત કરી રહ્યા છીએ. આજરોજ અમે ધરણાનો કાર્યક્રમ હતો અને હવે આગળની કોર્ટમાં ઉપર સુધી પણ અમે જશી અને બધા રાજ્ય લોકોને પણ અમે બધી પત્ર વ્યવહાર દ્વારા આગળ કાર્યવાહી કરશું, જેથી કરીને અમને ન્યાય મળે. અત્યારે ખીજડીયા ગામમાં કેટલા મકાન તોડવાનું કોર્ટે અમારે ખીજડીયા ગામમાં 55 જેવા મકાન આવેલ છે. કોળી સમાજના છે અને મુસ્લિમ સમાજના પણ 5-10 મકાન આવેલ છે. હોળીમાં કપૂર અને ગુગળના ઉપયોગથી
વાતાવરણ પ્રદૂષણ રહિત રહે છે। ભારતમાં ઉજવાતા પ્રત્યેક તહેવારની ઉજવણી પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ તો હોય જ છે, જો ધાર્મિક સ્વરૂપ હેઠળ સમાજમાં લોકપ્રિય બનેલા હોય છે। હોલિકા દહન પણ આવો જ એક તહેવાર છે। શિયાળામાંથી ઉનાળાની ઋતુમાં પ્રવેશ દરમિયાન શરીર આળસવતી, સુસ્તી અને જકડાયેલું હોય છે તથા શરીર અને વાતાવરણમાં બેક્ટેરિયાનો વધારો થયેલો હોય છે। હોલિકા દહનથી તેની આસપાસના વાતાવરણનું તાપમાન 65 ડિગ્રીથી 70 ડિગ્રી કે તેનાથી વધુ થાય છે। હોળીની પ્રદક્ષિણા કરવાથી શરીરને શેક મળે છે, જે સ્વાસ્થ્યવર્ધક છે। વૈદિક મહાસભાના અમૃતલાલ પરમાર જણાવે છે કે હોલિકાના દહનમાં લીમડાના સૂકા પાન ભરીને તેનું દહન કરવામાં આવે તો તેનો ભૂકાળો બેક્ટેરિયા અને અન્ય જીવાતોનો નાશ કરી વાતાવરણને શુદ્ધ કરે છે। વિશેષમાં દરેક વ્યક્તિ હોળીના પૂજન દરમિયાન 5 થી 10 ગોટી કપૂર કે ગુગળ નાખે તો તેનો ધુમાડો પણ વાતાવરણને શુદ્ધ બનાવે છે। અહેવાલ પિયુષ બખતરિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ। ગોંડલમાં કમોસમી વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં ખેડૂતોનો માલ પલળી ગયો છે। સૌરાષ્ટ્રભરમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં દૂર દૂરથી ખેડૂતો પોતાના માલનું વેચાણ કરવા આવે છે, જેમને કારણે યાર્ડમાં સતત વિવિધ જણસીઓનો ભરાવો રહેતો હોય છે। ત્યારે ગઈકાલના રોજ ગોંડલ શહેર અને તાલુકામાં પડેલા કડાકા ભડાકા સાથેના કમોસમી વરસાદથી માઠી અસર ગોંડલ યાર્ડમાં પડી હતી। કમોસમી વરસાદને કારણે યાર્ડમાં વેચાણ અર્થે આવેલા ઘઉં, મરચાં, ધાણા, ડુંગળી સહિતની અનેક ખુલ્લા મેદાનમાં પડેલી જણસીઓ પલળી જવા પામી હતી। કરોડો રૂપિયાની જણસી પલળી જતા ખેડૂતો અને વેપારીઓને વ્યાપક નુકસાની ભોગવવાની નોબત આવી હતી। અહેવાલ દેવાંગ ભોજાણી સાથે એબીસી ન્યૂઝ ગોંડલ। મુખ્ય સમાચાર ફરી એકવાર। સૌરાષ્ટ્રભરમાં વરસ્યો કમોસમી વરસાદ। વરસાદથી પાકોને ઘણું નુકસાન। ઘઉં, કેરી, જીરું, ચણા સહિતના પાકોને થયું નુકસાન। હોળીનો તહેવાર કેસુડોના કેસરિયા રંગ વિના અધૂરો। ફાગણ ફર્યા કેસુડાને ઝાડ।
હોળીના આગમનની છડી પુકારતા કેસુડા. રાજકોટ ખાતે યોજાયું અનોખું એક્ઝિબિશન. લેડીઝ વેર માટે ખુલ્લું મુકાયું એક્ઝિબિશન. મેયર રક્ષાબેનના હસ્તે કરવામાં આવ્યો પ્રારંભ. આ હતા આજના એબીજી ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આ જ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.